હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ, તમે જાણો જ છો ફિઝિક્સની ઘણી બધી બ્રાન્ચો છે, જેમ કે ગતિશાસ્ત્ર તમે ભણ્યા ધોરણ 11 સાયન્સમાં, ઉષ્માગતિશાસ્ત્ર, થર્મલ ફિઝિક્સ, સ્પેસ ફિઝિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઓપ્ટિક્સ, મોડર્ન ફિઝિક્સ, આ બધી જ બ્રાન્ચોમાંથી આપણે અત્યારે હાલ સૌથી અગત્યનો મુદ્દો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાંથી એક મુદ્દો અત્યારે હાલ આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી વિદ્યાર્થીઓ તમે સમજો, જો જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી શોધાઈ એ વખતના સમયગાળાની અંદર કઈ રીતે કામ કરતા હશે, તમે તમારી રીતે ઇમેજિનેશન કરી જુઓ. સૂર્યના પ્રકાશના કિરણો જ્યાં સુધી હોય ત્યાં સુધી જ માણસ કામ કરી શકતો હતો. એનામાં ક્ષમતા હતી તો પણ તે કામ નહોતો કરી શકતો. તમારે ધારો કે રાત્રે એક્સ્ટ્રા કામ કરવું હોય, તમારે વધારે ભણવું હોય, કોઈ કામ કરનાર વ્યક્તિને વધારે કામ કરવું હોય તો પણ નહોતો કરી શકતો, કારણ ઇલેક્ટ્રિસિટી નહોતી શોધાઈ. પણ જ્યારથી ઇલેક્ટ્રિસિટી શોધાઈ ત્યારથી તમે સમજી શકો છો 24 કલાક 24/7 માણસ કામ કરી શકે છે, એની ક્ષમતા મુજબ કામ કરી શકે છે. અત્યારે હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો, મોબાઈલ ટેકનોલોજી, એસી, જે કોઈ તમે વિચારો, સૌથી અગત્યનો મુદ્દો ઇલેક્ટ્રિસિટી છે. એ ઇલેક્ટ્રિસિટીમાં આપણે અત્યારે હાલ ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત નામના ટોપિકનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 સાયન્સમાં પ્રવાહ વિદ્યુતની અંદર સૌથી પ્રથમ મુદ્દો હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. તમને ચેપ્ટરના નામ પરથી ખબર પડી જશે સૌથી પ્રથમ મુદ્દો કયો હોવો જોઈએ. સૌથી પ્રથમ મુદ્દો છે વિદ્યુત પ્રવાહ. હવે આ ટોપિકની શરૂઆત કરતા પહેલા હું તમને વાત કરું તો તમે આગળના ચેપ્ટરમાં, આગળના જે આપણા ધોરણ 12 સાયન્સના પ્રથમ અને જે સેકન્ડ ચેપ્ટર છે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, જે ચેપ્ટર નંબર 1 અને 2, જેની અંદર વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હતો, એટલા માટે સ્થિત વિદ્યુત શાસ્ત્ર તરીકે આપણે ઓળખતા હતા. હવે આપણે ચેપ્ટર નંબર 3, જેની અંદર વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય તેવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહ સર્જાય છે, એ વિદ્યુત પ્રવાહની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહ માટે આપણે વાક્ય લખીએ તો સાંભળજો. સૌ પ્રથમ મુદ્દો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની અંદર સાંભળો, ગતિમાન વિદ્યુત ભારો, ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તમે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 જે તમારું હતું એમાં તમે અભ્યાસ કર્યો હતો, વિદ્યુત પ્રવાહ ચેપ્ટર હતું. એ વિદ્યુત પ્રવાહ આપણે સમજીએ સૌપ્રથમ એની વ્યાખ્યા દ્વારા. તો સાંભળજો, એની વ્યાખ્યા શું છે વિદ્યુત પ્રવાહની, તેને આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાહકના કોઈ આડછેદમાંથી, વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને
વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના કોઈ આડછેદમાંથી, સમજીએ આપણે કઈ રીતે વાત કરી રહ્યા છીએ. અહીંયા ધારો કે આ કોઈ વાહક છે, એનો કોઈક આડછેદ હું દોરું છું. અહીંયા થોડા અંતરે બીજો આડછેદ હું દોરું છું. વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, ધારો કે વિદ્યુત ભારનો જથ્થો Q જેટલો પસાર થઈ રહ્યો છે એકમ સમયમાં. એકમ સમયમાં એટલે ધારો કે T જેટલા સમયની અંદર પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ આપણે શું લખી શકાય? વિદ્યુત પ્રવાહ, જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીશું, એટલા માટેનો સિમ્બોલ કયો છે? I. બરાબર એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો I બરાબર Q/T. ફરીથી, વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, જેને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ. I બરાબર Q/T. આનો એકમ શું થશે? એના સૂત્રને આધીન એકમની વાત કરું તો તમે સમજી શકો છો. ભૌતિક રાશિને આધીન વિદ્યુત ભારનો એકમ છે કુલમ, સમયનો એકમ કયો છે? સેકન્ડ. બીજો એકમ એના વૈજ્ઞાનિકના નામ પરથી એકમ રહેશે એમ્પિયર. એ એમ્પિયર. તમે વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિ સાંભળી એટલે તરત તમને ખ્યાલ આવ્યો હશે. ધોરણ 11 સાયન્સમાં આપણે ભણ્યા હતા. વિદ્યુત પ્રવાહ જે મૂળભૂત ભૌતિક રાશિ છે. એસઆઈ એકમોમાં 7મી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ હતી. એનો એસઆઈ એકમ એમ્પિયર. એટલા માટે આને આપણે મૂળભૂત એકમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આનું પારિમાણિક સૂત્ર પણ તમે સમજી શકો છો. A1 તે અદિશ રાશિ છે. તે અદિશ રાશિ છે. આજે ટોપિક આપણે અત્યારે હાલ ચર્ચા કરી, જે ધોરણ 10 માં પણ ભણ્યા હતા. હવે તમને એમ થશે કે ધોરણ 12 સાયન્સમાં નવું શું મૂક્યું, એ આપણે હવે સમજીએ. હવે વિદ્યુત પ્રવાહ નિર્માણ કઈ રીતે થાય છે? સુવાહકોની અંદર તમે ભણ્યા છો, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનને આધારે થાય છે. મુક્ત ઇલેક્ટ્રોનને આધારે થાય છે. અવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું જ નથી, એટલે આપણે એની ચર્ચા કરાય નહીં. સુવાહકો, અવાહકોની વાત કરી. ત્યારબાદ આવશે અર્ધવાહકો. અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન અને હોલ, ઇલેક્ટ્રોન અને હોલ એમ બંને દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે તમને પ્રશ્ન થશે કે હોલ શું છે, જેની ચર્ચા હાલ હું નહીં કરું, કારણ કે ધોરણ 12 સાયન્સનું અંતિમ ચેપ્ટરનું નામ જ છે અર્ધવાહક, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. ત્યાં આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું કે હોલ શું છે, ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુતભાર વાહકો કઈ રીતે નિર્માણ, કઈ રીતે ગતિ કરે છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે, એ આપણે અર્ધવાહકના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જેમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન આયનો અને ઋણ આયનોને આધારે થાય છે. ધન આયનો તથા ઋણ આયનોને આધારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય છે, જેનો વધારે અભ્યાસ તમે કેમિસ્ટ્રીની અંદર કરશો. કેમિસ્ટ્રીમાં તમારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોનું ચેપ્ટર પણ આવે છે. ત્યાં તમને ખ્યાલ આવી જશે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ એ આયનો દ્વારા થાય છે, તે આપણે સમજવાનું થશે.
હવે આપણે હમણાં જોયું તે પ્રમાણે કે વાહક હતો, ધારો કે આ કોઈ વાહક છે, વાહકના મેં બે આડછેદો દોર્યા, ધારો કે ટી સમય એમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે કંઈક ટી પ્લસ ડેલ્ટા ટી સમય, આ જ વિદ્યુત ભાર વાહકનો જથ્થો પસાર થતો હશે. એનો મતલબ આટલા સમયગાળામાં એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર વાહકના કોઈ અડછેદમાંથી ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય. પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ, વિદ્યુત ભારનો જથ્થો આમાંથી કેટલો પસાર થાય છે? ડેલ્ટા ટી સમયની અંદર આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર તો રચાતો સરેરાશ વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યા અનુસાર શું લખાશે? તો કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ સરેરાશ વિદ્યુત પ્રવાહ મળ્યો કે ડેલ્ટા ટી જેટલા સમયની અંદર વાહકના કોઈ અડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ છે. હવે મારે જે તે સમય રચાતો પ્રવાહ શોધવો હોય તો તમે ધોરણ 11 સાયન્સ ની અંદર ભણી ચૂકેલા છો. સરેરાશમાંથી તત્કાલીન કિંમત મેળવવી હોય તો બંને બાજુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, 0 ની નજદીક, 0 નહીં, એટલે ખૂબ જ નાના સમયગાળા માટેની વાત કરી રહ્યા છીએ આપણે. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો માટે I બરાબર dq બાય dt, I બરાબર dq બાય dt, જેને આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીશું. હવે આ સરેરાશ વિદ્યુત પ્રવાહ, આ તત્કાલીન વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહના મુદ્દાની આપણે સંપૂર્ણપણે ચર્ચા કરી. હવે જેના વધુ અભ્યાસ માટે આપણે તેના એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક ભણ્યા વિદ્યુત પ્રવાહ, તેના રિલેટેડ આપણે બે દાખલાઓની ચર્ચા કરીએ એક્ઝામ્પલ તરીકે. વાહકના કોઈ અડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર 5t² + 3t - 7 અનુસાર બદલાય છે. તો t બરાબર 2 સેકન્ડ આગળ વિદ્યુત પ્રવાહ શોધો તથા t બરાબર 1 સેકન્ડથી 3 સેકન્ડ આગળ રચાતો સરેરાશ વિદ્યુત પ્રવાહ મેળવો. હવે બે કેસ છે. અહીંયા આપણે પ્રથમ કેસની ચર્ચા કરીએ. વિદ્યુત પ્રવાહ શોધવાનું છે. તો વિદ્યુત પ્રવાહ શોધવાનો તો સૌથી પહેલું તમને કયું સૂત્ર યાદ આવશે? તો કે I બરાબર Q બાય T. પણ એ સમીકરણમાં Q ની કંઈક કિંમત આપેલી હોવી જોઈએ. અહીંયા તો Q સમય સાથે બદલાય છે, તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીશું નહીં. તો વિચારો આપણે કયા સમીકરણનો ઉપયોગ કરવાનો? નેક્સ્ટ આપણે સમીકરણ સાબિત કર્યું હતું, I બરાબર dq બાય dt. ઓકે, હવે તમને ઘણી વખત એમ થશે કે આનું વિકલન આવશે કે સંકલન આવશે, ભૂલાઈ ના જવાય એટલા માટે એક વસ્તુ કો તમે ધ્યાન રાખજો. આપણે જે સમીકરણ હતું I બરાબર Q બાય T,
તો આમાં તમે q ને કરતા બનાવો તો q બરાબર શું થઈ જવાનું? q બરાબર શું થશે? it. તો યાદ રાખવા માટે હું તમને કહું, QIT શું યાદ રાખા આપણે? QIT. જો QIT યાદ રાખવા માટે તમને મેં કીધું. તો હવે જે બે ભૌતિક રાશિ ગુણાકારમાં આવે ત્યાં સંકલન આવશે, અને જે બે ભૌતિક રાશિ ગુણોત્તરમાં આવે ત્યાં વિકલન આવે. આ યાદ રાખજો, ઇઝીલી તમને યાદ રહી જાય. ઘણી વખત તમને એમ થાય કે I બરાબર સંકલન q dt હશે કે dq by dt હશે. તો જો ગુણોત્તર આવતું હોય તો વિકલન, ગુણાકાર આવતો હોય તો સંકલન. ઓકે, ધ્યાન રાખજો. હવે આપણે જે મુદ્દો છે એના અનુસંધાનમાં ચર્ચા કરીએ. સાંભળજો. t બરાબર 2 સેકન્ડ આગળ વિદ્યુત પ્રવાહ શોધવો છે, મને q આપેલો છે. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર dq by dt. એનો મતલબ વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન. બધાને વિકલન આવડે જ છે, કારણ કે ધોરણ 11 સાયન્સની અંદર ઘણી બધી વખત તમે એનો અભ્યાસ કરી ચૂકેલા છો. તો 5t² સમયની સાપેક્ષે વિકલન. વિકલનમાં શું હોય? ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, તમે બધા જાણતા જ હશો. તો પણ આપણે તમને કહી દઉં, 5 2 10 t. 3t નું વિકલન શું થશે? 3 ઘાત આગળ આવી, આની ઘાત કેટલી કહેવાય? 1. 3 1 3, એની ઘાત કેટલી થઈ ગઈ? 0. કોઈ પણની 0 ઘાત એટલે કિંમત શું આવશે? 1. 7 કેવું પદ કહેવાય? અચળ પદ. તો અચળ પદનું વિકલન શું થઈ જશે? 0. હવે આપણને કયા સમય આગળ કીધું છે? 2 સેકન્ડ આગળ. તો t બરાબર 2 સેકન્ડ આગળ, 2 સેકન્ડ આગળ I બરાબર 10 ગુણ્યા 2 વત્તા 3, 10 દુ 20 વત્તા 3, I બરાબર 23 એમ્પિયર. 10 દુ 20 વત્તા 3, I બરાબર શું થઈ જશે? 23 એમ્પિયર. હવે નેક્સ્ટ પ્રશ્નમાં બીજો મુદ્દો, t બરાબર 1 સેકન્ડ થી 3 સેકન્ડ આગળ રચાતો સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો. સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ માટેનું સમીકરણ કયું હતું? સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t. એનો મતલબ અંતિમ વિદ્યુત ભાર માઈનસ પ્રારંભિક વિદ્યુત ભાર ભાગ્યા અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. માટે I સરેરાશ વિદ્યુત પ્રવાહ અંતિમ સમય આપણો કયો છે? 1 સેકન્ડ થી 3 સેકન્ડ આગળ અંતિમ સમય 3 માઈનસ પ્રારંભિક સમય કયો લખશું આપણે? 1. તો પ્રારંભિક સમય આગળ વિદ્યુત ભાર, અંતિમ માઈનસ પ્રારંભિક સમય આગળ વિદ્યુત ભાર શોધવાનો છે. તો અંતિમ સમય કેટલો છે? 3. 3 આગળ વિદ્યુત ભાર શોધવાનો. તો કઈ રીતે? 3 નો t બરાબર 3 સેકન્ડ મૂકવાની રહેશે. 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 5, 9 પંચા 45. અંતિમ સમય 3, તો 3 તરી 9 માઈનસ 7 માઈનસ પ્રારંભિક સમય આગળ વિદ્યુત ભાર. તો શું લખશું આપણે? પ્રારંભિક સમય કેટલો છે આપણી પાસે? 1 સેકન્ડ. 1 નો વર્ગ 1 ગુણ્યા 5 એટલે 5. 3 એકા 3 માઈનસ 7. ચલો ઉપર આનું સાદુરૂપ આપો. 45 ના 9, 45 ના 9 54. 54 માઈનસ 7, 54 માઈનસ 7 કેટલા થશે? બોલો. 54 માઈનસ 7 47 માઈનસ 5 વત્તા 3 8. 8 માંથી 7 ગયા 1 માઈનસ 1 ભાગ્યા 2. 47 માઈનસ 1 46. 46 ભાગ્યા 2 એટલે 23 એમ્પિયર, જે આપણો સરેરાશ વિદ્યુત પ્રવાહ હતો. અને સરેરાશ વિદ્યુત પ્રવાહ કહીશું અને આપણે તત્કાલીન, જે તે સમય આગળ પ્રવાહ છે. આમાં લિમિટ છે કે ભાઈ 1 સેકન્ડ થી 3 સેકન્ડ આગળનો પ્રવાહ હતો.
હવે નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ, કોઈ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર 3t² + 2t - 4, આ સમીકરણ તમે ધ્યાનથી જુઓ, I બરાબર 3t² + 2t - 4 અનુસાર બદલાય છે, તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 3 સેકન્ડ એટલે 0 થી શરૂઆત કરવાની, 1 સેકન્ડ, 2 સેકન્ડ અને 3 સેકન્ડ માં પસાર થતો વિદ્યુત ભાર શોધો. વિદ્યુત ભાર શોધવાનો છે. જ્યારે આપણે આગળનો જે દાખલો જોયો હતો જેમાં વિદ્યુત પ્રવાહ શોધવાનો હતો, અહીંયા આપણે શું શોધવાનું છે? વિદ્યુત ભાર શોધવાનો છે. તો વિદ્યુત ભાર શોધવા માટેનું સમીકરણ, તો વિદ્યુત ભાર Q બરાબર સંકલન IDT. હમણાં જ આપણે અભ્યાસ કર્યો લાસ્ટમાં, Q બરાબર સંકલન IDT. મેં તમને હમણાં શીખવાડ્યું Q બરાબર IT, QI થી I અને T ગુણાકારમાં હોય એટલે સંકલન વાળું પદ આવશે, સંકલન IDT. ચલો I ની કિંમત અંદર મૂકી દઈએ, સંકલન તમને આવડતું જ હશે બધાને, તો માટે Q બરાબર સંકલન 3t² + 2t - 4 dt. લિમિટ કઈ છે આપણી? પ્રથમ 3 સેકન્ડ, એનો મતલબ લિમિટ કઈ લેવાય? 0 થી 3 સેકન્ડ, 0 થી 3 સેકન્ડ. તો ધ્યાન રાખજો. ચલો સંકલનમાં શું હતી સિસ્ટમ? આપણે t માટે Q બરાબર 3 બાર t² નું સંકલન કરવાનું છે. શું કરવાનું? ઘાત 1 વધી જાય અને એક ઘાત ક્યાં લખવાની? નીચે. તો t³ ભાગ્યા 3 વત્તા 2, આની કેટલી ઘાત કહેવાય? 1. તો એક ઘાત કહેવાય તો શું થશે? એક ઘાત વધી જશે એટલે t² ભાગ્યા 2 - 4. આમાં 4 એકલા હોય તો શું લખાય? એનું t ની સાપેક્ષે સંકલન છે તો 4t આવશે અહીંયા. લિમિટ કઈ આપણી? 0 થી 3, તો લિમિટ 0 થી 3. 3 શું થઈ ગયા? કટ. આ 2 કટ થઈ ગયા. ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો માટે Q બરાબર 3 નો ઘન 27 માઇનસ 0 નો ઘન 0 વત્તા t ની જગ્યાએ 3 મૂકો, 3 નો વર્ગ 9 માઇનસ 0 માઇનસ 4, t ની જગ્યાએ 3 માઇનસ 0. તો શું લખાશે? માટે Q બરાબર 27 પ્લસ 9 માઇનસ 4 તરી 12. 27 નો 9, 36 માઇનસ 12, માટે Q બરાબર શું થઈ ગયું? 24. વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કર્યા બાદ આપણો નેક્સ્ટ મુદ્દો વિદ્યુત પ્રવાહ ઘનતા. આ ટોપિક NCERT ની બુકમાં થિયરી બેઝમાં નથી આપેલું, પરંતુ આપણી જે આગળની થિયરી છે ઓહમનો નિયમ, જેની અંદર આની ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ કેમ વ્યાખ્યાયિત કરવી પડી એ આપણે અહીંયા સૌપ્રથમ સમજીએ. પહેલા અત્યારે આપણે હમણાં લાસ્ટમાં જે જોયું એમાં શું હતું કે વાહકનો આડછેદ કેવો હતો? અચળ હતો, સમાન આડછેદ વાળો સળિયો હતો. પરંતુ જો આપણો આડછેદ બદલાતો રહેતો હોય તો એવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહમાં પણ શું થશે? ચેન્જીસ આવશે. તો આપણે સમજીએ અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી, જેનો સિમ્બોલ કયો છે? J. તો વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. તો J બરાબર પ્રવાહની દિશાને લંબ એવા આડછેદમાંથી, પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ ઘનતા. મુખ્ય વાક્ય પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ, તો જ આપણે એને વિદ્યુત પ્રવાહ ઘનતા J = I/A લખી શકાય. અહીંયા ક્ષેત્રફળ તમે જાણો છો બધા,
સદિશ રાશિ છે, ક્ષેત્રફળ સદિશ રાશિ છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા જે પણ કઈ રાશિ થશે? સદિશ રાશિ. ક્ષેત્રફળની દિશા શોધવી હોય તો તમે આગળ અભ્યાસ કરી ચૂકેલા છો. કોઈ પણ સમતલ હોય એને લંબ જે દિશા એ ક્ષેત્રફળની દિશાનું સૂચન કરે છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ. આનો એકમ સૂત્ર પરથી આપણે કહી શકાય એમ્પિયર પર મીટર સ્ક્વેર, જે બરાબર I/A. સિમ્પલ તમારે યાદ રાખવું હોય સમીકરણ તો સરળતાથી યાદ રહી જાય. યાદ રાખવાની ટ્રીકની વાત કરું તો તમે I ને કરતા બનાવો તો I જા. હમણાં આપણે શું ચર્ચા કરી? QI થી. હવે શું કીધું? I જા. તો યાદ રાખવા માટેની વાત છે. આપણે હવે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I/A, એનો એકમ એમ્પિયર પર મીટર સ્ક્વેર તમે સમજી શકો છો. આનું પારિમાણિક સૂત્ર L-2A1 લખી શકાય આ રીતે. હવે આપણે વ્યાખ્યા પરથી સમજીએ કઈ રીતની ચર્ચા છે અહીંયા. તો સમજો તમે, ધારો કે કોઈ વાહક છે. હવે અહીંયા વાહકનો આડછેદ એ વાહક પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ. આમાંથી વિદ્યુત પ્રવાહ ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રફળની દિશા પણ આ થવાની. એટલે જોઈ લો, પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ થઈ ગયો. પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર I/A આપણે લખી શકાય. હવે ધારો કે આડછેદ, આ તો કેવો આડછેદ હતો? આ સીધો આડછેદ. આ જે દેખાય છે એ આડછેદની ચર્ચા કરી. પરંતુ જો આડછેદ થીટા ખૂણા ઉપર આધારિત હોય તો, આ પ્રકારનો આડછેદ હોય તો, મેં ધારો કે આને આ રીતે કટ કર્યું છે તો આડછેદ આપણો એ રીતે થશે. તો આ પ્રકારનો જો આડછેદ હોય તો આડછેદને લંબ બધા જાણો છો ક્ષેત્રફળની દિશા. તો આડછેદને લંબ ક્ષેત્રફળની દિશા એ, તો અહીંયા કેટલો ખૂણો બનાવશે? ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે. તો થીટા ખૂણો તો કયો ઘટક થાય ક્ષેત્રફળનો? A cos θ. આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I. તો સૂત્ર આપણું શું થશે? જે બરાબર I/A cos θ. કેમ અહીંયા A cos θ થયું? કારણ કે આપણી વ્યાખ્યા શું કહેતી હતી? પ્રવાહની દિશાને લંબ એવો આડછેદ, માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો લંબ એવો આડછેદ હોય એમાંથી જ પસાર થતા વિદ્યુત પ્રવાહની વાત કરીશું તો જે બરાબર શું થઈ જશે? I/A cos θ. તો તમે અહીંયા I ને કરતા બનાવો તો I જા cos θ. એનો મતલબ I બરાબર શું લખી શકાય? J ડોટ એ પણ લખી શકાય. તો આજે મુદ્દો મેં વાત કરી વિદ્યુત પ્રવાહ ઘનતા, જેનો અભ્યાસ NCERT બુકમાં નથી આપવામાં આવેલો, પરંતુ આ શબ્દ જે આગળની થિયરીમાં ચર્ચા કરવામાં આવેલી છે તો તમને મેં એની ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. કારણ કે આના રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના MCQ આવતા હોય છે. અહીંયા થીટા ખૂણો કોઈ પણ પ્રકારનો આપી દેવામાં આવે અને વિદ્યુત પ્રવાહ તમને આપેલો હોય, ક્ષેત્રફળ આપેલું હોય, વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવો હોય તો જે બરાબર I/A cos θ ની મદદથી આપણે શોધીશું.